તો જો મેગીનું કામકાજ હજી હાલે છે. ચાખો તો દીદી, નમક ખાલી ટેસ્ટ કરો. નમક ટેસ્ટ કાંઈ ન ઘટે, એક નંબર. બધું રેડી, પરફેક્ટ. બધા મસાલા માપમાં છે. થઈ ગઈ કે બાકી છે હજી? બસ થોડીક વાર ખાલી આપણે પાકી જવા દઈએ, પછી કોથમરી નાખી દઈએ. ઓકે, હાલો. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સેલિબ્રિટીના ઘરે, કે બહુ મોટા સેલિબ્રિટી છે મહુવાના. હું તમને દેખાડું તે કોણ છે. પ્રીતિ ગુજરિયાના ઘરે આપણે આવી ગયા છીએ આજે. હેલો ગાઈસ, કેમ છો તમે બધા? તો જાણી દીદીનો ફર્સ્ટ વિડિયો છે કે આ બ્લોગ? હા, તો જાણી દીદીનો ફર્સ્ટ બ્લોગ છે, તો ખૂબ સપોર્ટ કરજો, કારણ કે આજ તો જાણી દીદી મેગી ખાવા આવ્યા છે. અને જો નાસ્તો લાવ્યા છે આપણે ઘણો બધો. બબલા, તમને ખબર જ છે, બબલા તો મારા ફેવરિટ છે. બબલા વગર તો હાલે નહીં આપણને ઘડી કે. ઘરનું ખાવાનું તો આપણે ખાતા નથી. અને આજે આપણે પ્રીતિબેનના ઘરે મેગીનો પ્રોગ્રામ રાખ્યો છે. તો જો એ મેગી બનાવવા માટે મરચાં સુધારે છે. ચાલો, જે કોઈને પણ મેગી ખાવી હોય જલ્દી આવી જાઓ મારા ઘરે. અને મેં એવું સાંભળ્યું છે પ્રીતિબેન કે તમે મેગી બહુ મસ્ત બનાવો છો. તો આપણે જોઈએ કઈ રીતની મેગી હું તો બનાવું છું, પણ હું તો સાદી બનાવું છું. હવે આ કઈ રીતની બહુ ફેમસ છે પ્રીતિબેનની મેગી, તો આપણે આ જોઈ લઈએ કે કઈ રીતે બનાવે છે અને સિક્રેટ રેસીપી શું છે એની પાસે. અને કોને કોને મેગી ભાવે છે ને એ જરાક કમેન્ટ કરી દેજો. તો હાલો આપણે હવે એની રેસીપી આગળ જોઈએ. અત્યારે તો જો મરચાં સુધાર્યા છે, ડુંગળી ને આ મેગી છે, અને એક્સ્ટ્રા મેગી મસાલો લાવ્યા છે. હાલો આપણે હવે જોઈએ કઈ રીતે આગળ મેગીની પ્રોસેસ થાય છે. તો આપણને આપી દીધું છે બહુ અઘરું કામ, ડુંગળી સુધારવાનું. પણ હવે મેગી ખાવી જ છે પ્રીતિબેનના હાથની, તો થોડો ભોગ આપણે આપી દઈએ. હાલો, તો હવે આમાં શું કરો છો તમે? લસણ અને આદુની પેસ્ટ બનાવવાની. હાલો ભાઈ, પેસ્ટ આપણે બનાવી નાખીએ આદુ લસણની, ને પછી તમને દેખાડું બીજું શું પ્રોસેસ થાય છે. તો જો ડુંગળી મને કટિંગ કરવાનું કીધું હતું, પણ એમાંય તે અલગ વેરાયટી આવે. જો આવી લાંબી લાંબી કાપવાની એવું કીધું હતું. અને કોબી અત્યારે જો કપાઈ છે ઝીણી ઝીણી મસ્ત. અને આપણે હવે ટમેટો કાપવાનું છે. અને પછી શું કરે છે બધું ભેગું કરે કે અલગ અલગ રાખે કે આપણે જોઈએ હવે આગળ. તો જો પાણી ગરમ મૂકી દીધું છે. હવે પાણી ગરમ થાય પછી શું નાખવાનું છે આમાં? મેગી. પછી મેગીના અંદર પધરાઈ દઈએ, પછી આગળ દેખાડવું શું થાય. તો મેગી આપણે એક ડીશમાં નાખી દીધી છે બધી, અને એને જેમ ભાવે એમ આપણે હવે અલગ પાડી દેવાની છે. અને આ સરસ મજાના જો ડુંગળી, ટમેટા, મરચાં ને બીજું શું કહેવાય આને પ્રીતિબેન? કોબી. અને મેગીને જો પાણીમાં હવે આપણે ડુબાડી દીધી છે. હવે થોડુંક પાણી ઉકળે પછી મસાલો નાખવાનો કે અત્યારે હારે નાખી દેવાનો? નહીં નહીં, હમણાં કાંઈ વસ્તુ નહીં, હજી છે ને મેગી પહેલા બોઇલ થવા દેવાની, અને પછી બધું વસ્તુ એડ કરવાનું. બરોબર. પછી ઓઇલ આરે આપણે ઓઇલ ને એવું નાખીને કરવી હોય તોય થાય, અને પાણીમાં ખાલી બોઇલ કરીને બધો મસાલો મિક્સ કરીને કરવો હોય તોય થાય. આપણે ઓઇલમાં કરશું એટલે વધારે ટેસ્ટ લાગે. ચાલો ભાઈ જોઈએ આપણે આગળ. તો બહુ ભૂખ લાગી હતી, તો બબલાને આપણે અત્યારે સોડા પી લીધી છે ટેમ્પરરી. અને જો આ મસાલો ભેગો કરે છે બધું. આ કેટલા પડીકા નાખ્યા મસાલાના? 3 આ ને કા. ઓહો, એટલો બધો મસાલો? બસ હવે નહીં નાખવાનો. એવું છે. ને મેગીમાં જો સરસ મજાનો ઉફાળો આવી ગયો છે. તમારી ભાષામાં શું કહેવાય? બોઇલ. બોઇલ નહીં, ઉફાળો જ કહેવાય. આ તો હું કહું છું, કાવે વિદેશથી નથી આવેલા માણસો. હવે આપણે મેગીની આગળની પ્રોસેસ જે છે એ માર્કેટમાં આવી ગઈ છે, તો આપણે પ્રીતિબેનને જ મળી લઈએ. અને મેગીની ખાસ એવા માસ્ટર છે, તો આપણે એની પાસે આગળની રેસીપી જાણી લઈએ. તો હું નાખું છું પ્રીતિબેન અત્યારે? ઓઇલ નાખું. હાલો, ઓઇલ નાખે છે ભાઈ. ને આ મેગી આપણે જો થોડીક ચડી ગઈ હતી ને, આપણે એક ડીશમાં કાઢી લીધી છે. જો આ રીતે ચડી ગઈ છે મસ્ત. ને તેલ આવી જાય. હું તો છે ને હંમેશા પાણીમાં જ કરું, તેલ નાખું જ નહીં. પણ આજ તો શું કહેવાય, તમને ખવડાવવાની એટલે તેલ. હા, મસ્ત મસ્ત બનાવજો, ભૂખ લાગી છે બહુ. અને કઈ બીજી તમે મેગી કીધી હતી, કેવા પ્રકારની આવે?
કોરિયન મેગી. કોરિયન. હા ઈ છે ને હમ. પેકેટ જ આખો તૈયાર આવે, એનો મસાલા ને બધું અલગ અલગ આવે. હા હા. એમાં ગાજર નો ઉપયોગ કરવાનો, જો હળદર ધોળાઈ ગઈ. આવું બધું થાય છે. હળદર નાખી દીધી છે તેલમાં ગરમ ગરમ. અને ભાઈ કોરિયન મેગીનો મસાલો તો અલગ આવે એવું કહે છે. આપણે કોઈ દી જોયો નથી ને ખાધી નથી. હવે તેલમાં થઈ ગઈ છે ડુંગળી એડ. અને હવે પછી શું નાખવાનું છે આમાં? હવે ધીમે ધીમે બધા ટમેટા ને એવું બધું એડ કરવાનું. ઓકે. હાલો ટમેટા ગયા. પેલા તો ડુંગળી ગઈ, હવે ટમેટા ગયા. તો એને ઘડીક પાકવા દેવાનું થોડી વાર, મસ્ત ચડી જાય. પછી આ શું છે ઈ? આદુની લસણની પેસ્ટ. ઓકે, આદુ લસણની પેસ્ટ. એ મેં તો આવી રીતે કોઈ દી બનાવી નથી, પહેલી વાર જોઉં છું આવી રીતે. તમે બધા કઈ કઈ રીતે બનાવો એ રીતે મને જરાક કહી દેજો. હાલો હવે ગઈ કોબી. અને છેલ્લે આપણે રાખશું લીલા મરચાં. બરોબર ને? સુગંધ તો મસ્ત આવે છે, કાંઈ ન ઘટે. અને હાલો ગયા લીલા મરચાં. તો આપણે હવે ઘડીકાને પાકવા દઈએ. થોડુંક હવે પાણી એડ કરશું. ધુમાડા નીકળ્યા જો મસ્ત. એક નંબર સુગંધ આવે છો પ્રીતિબેન. હાથું હાથું ખોટું ખોટું. લે હાચે. હા મોઢું ખીલી ગયું પ્રીતિબેન નું જો. હવે શું નાખો છો આપણે પ્રીતિબેન? કેતા જાજો મેગી જરા. મસાલો અને મરચું. ઓકે. રાડ. તો ભાઈ લાલ મરચું અને મેગી મસાલો એડ થઈ ગયો છે. શું કહેવાય, સોસ ને એવું આવે, બધું આવે, ચાટ મસાલા આવે, બધા મસાલા ઘણી જતા આવે, પણ હોય તો નાખવાનું, ન હોય ક્યાં લેવા જવાનું. હા ઈ તો આપણે હાલે ગમે ઈ. ખાવાનું કામ હોય આપણે. ને જો અહીંયા બે બિલાડી આવી છે, શું કરે એનું કઈ નક્કી નથી. ભાગ, તમારે પાળેલી છે કે પ્રીતિબેન? હા એટલે 12 બિલાડીઓ છે. કેટલી છે? 12. ઓહો, બહુ ઓછી રાખો. લઈ જાઓ ભાઈ. હવે કલર આ થોડીક વાર છે ને એ રીતે ધીમે ધીમે ધીમા ગેસ ઉપર પાકવા દેવાનું. હું કેમ લાગે અંદરનો મસાલો બધો પાકી ગયો પછી મેગી નાખવાનું. તો ભાઈ આપણે થોડાક મસાલાના આપણે આરામ કરવા દઈએ ગરમ ગરમ તેલમાં. અને હું જો પડતી રહી ગઈ છું. તો હાલો આપણે થોડીક વાર એને રેવા દઈએ. આપણે એને ચાળા ન કરવા. છે કે નહીં એટલે બધાને તકલીફ પડે, પણ હું ઘર ઈ ઘર જ કહેવાય, નાનું હોય કે મોટું હોય. ઈ વાત બરાબર છે ને મિત્રો? હાલો તો આપણે એને ઘડીક રેસ્ટ કરવા દઈએ અને આપણે થોડી વાર રેસ્ટ કરી લઈએ. તો ભાઈ મેગીનો વારો આવી ગયો છે ગરમ ગરમ તેલમાં જવાનો. તો હાલો આપણે જોઈ લઈએ ગરમ ગરમ તેલમાં કેમ જાય છે. આ ગઈ તેલમાં. વાહ વાહ વાહ, એક નંબર. કાંઈ ન ઘટે. સુગંધ તો એક નંબર આવે છે. અને બધાને જોઈને પાણી આવી ગયું છે ને મોઢામાં તો. પણ અમે ખાઈ લેવું, તમે રહી જાઓ પ્રીતિબેનના હાથની મેગી. અને ભાઈ આ જો પ્રીતિબેનની ફ્રેમ છે મસ્ત. આ પ્રીતિબેનના બર્થડેમાં આપી હતી, જે વ્હાઈટ બોર્ડરવાળી ફ્રેમ છે ને એ. અને આ તો આપણે એમને જ આપી હતી એને હરખથી. આ જો દેખાવ. એટલે આ નાનો એવો ટેણો કોણ છે? હે પ્રીતિબેન, તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. હા કોણ છે? મારી જો નાનો એવો ઢીંગલો છે એક કાઢેલો. અને હા મિત્રો, કોઈ પણને જો આવી ફ્રેમ જોઈને મને યાદ આવી ગયું, આપણે આવા ફ્રેમના ઓર્ડર પણ લઈએ છીએ. તો કોઈ પણને નાની મોટી ફ્રેમ જોતી હોય નાની મોટી સાઈઝમાં તો આપણે બનાવી દઈએ છીએ. તો જો મેગીનું કામકાજ હજી હાલે છે. ચાખો તો દીદી, નમક ખાલી ટેસ્ટ કરો. નમક ટેસ્ટ કાંઈ ન ઘટે, એક નંબર. બધું રેડી, પરફેક્ટ.
બધા મસાલા માપમાં છે. થઈ ગઈ કે બાકી છે હજી? બસ થોડીક વાર ખાલી આપણે પાકી જવા દઈએ, પછી કોથમરી નાખી દઈએ. ઓકે હાલ. તો મેગી રેડી થઈ ગઈ છે બનીને મસ્ત મજાની, અને સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ છે. હવે પ્રીતિબેન રાહ ન જવાતી, ઉતારો ને જલ્દી મેગી. બસ હવે ફાઇનલી તમારે ખાવાની જ વારી આવી ગઈ. કોથમરી કપાઈ ગઈ છે. હવે આપણે આને મેગીમાં નાખી અને આપણે બાકા ચીકી બોલાવી દેવાની છે આજ તો મેગીની. મેગી જોતી રહી જાય કો ખાવાવાળા આવા લવરિયા છે મેગી નાઈ તે. હાલો જો જાય છે કોથમરી. કેમ પણ એક નંબર બનીશ, કાંઈ ન ઘટ્યો. તો મિત્રો આપણે મેગી ડીશમાં કાઢી લીધી છે અને આપણે હવે મેગી ખાઈ લેવાની છે. બાકાજી બોલાવી દેવાની છે. હાલો પ્રીતિબેન જો ચમચી લઈને ઊભા છે. લો ખવડાવી દો પેલી. લાવો લાવો. કાંઈ ન ઘટે મેગી એક નંબર. ખોટું ખોટું નથી કહેતા ને. અરે સાચું કહું છું. તમે એક દુકાન નાખી દો મેગીની. એવું કાક ખુદ ઉપર હવે શું કહેવાય, ખુદનું બિઝનેસ કંઈક ચાલુ કરવું તો થાય. ટેલેન્ટ છે તમારામાં. ભાઈ બહુ મસ્ત મેગી બની છે અને હાલો આપણે ખાઈ લઈએ ફટાફટ. અને હા, પ્રીતિબેનની આઈડી નીચે મેન્શન કરી દઉં છું. અને હા, પ્રીતિબેનની આઈડી નીચે મેન્શન કરી દઉં છું. બધા સબસ્ક્રાઈબ કરી નાખજો. એમના વ્લોગ બહુ મસ્ત મસ્ત આવે છે, બહુ ફની હોય છે. અને હું તો બહુ વ્લોગ જોઉં છું પ્રીતિબેનના, મને તો મજા જ આવે. તો તમે જરાક સપોર્ટ કરી દેજો. તો અને આ મારો મિની વ્લોગ કેવો લાગ્યો ને એ કમેન્ટ કરી દેજો. તો ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.